Good morning, friends. Today we discuss abiogenesis theory and today we discuss the other experiment of the abiogenesis or spontaneous generation. So then after contribution of the Antony van Leeuwenhoek and Louis Jobalt, આ બે સાયન્ટિસ્ટો દ્વારા એબાયોજેનેસિસ થિયરી જે આગળની આપણે થિયરી જોઈ હતી જારવાળી ई जारवारी फ्रांसिस्को रेडिना एक्सपेरिमेंट ऊपर ल्यून वान हुके शू कीधु तो कि लेटर डिस्कवर द बैक्टेरिया ल्यून वान हुके शू कर्यु डिस्कवर्ड बैक्टेरिया डिस्कवर्ड कर्या फॉर द एनिमल कल्चर बैक्टेरिया फ्रॉम एनिमल क्यूल्स तो एनिमल ना घटक मांथी रेडी एज दे वॉल कॉल्ड रिवाइव द आर्ग्युमेंट्स अने एने फ्रांसिस्को रेडिना जी एक्सपेरिमेंट तो एना ऊपर शुं करी आर्ग्युमेंट आपी दलीलो करी ओवर द स्पोन्टेनियस जनरेशन के एने जी थियरी आपी हती स्पोन्टेनियस जनरेशन एबायोजेनेसिस नी एना ऊपर एंटोनी वान हुके शू करी दलीलो करी शू तो के डिस्कवर ऑफ बैक्टेरिया क्यारे करी के बैक्टेरिया नी शोध कर्या पछी ऑल द बिलीव दैट इज द माइक्रोस्कोपिक लेवल परंतु केवा तो के माइक्रोस्कोपिक लेवल ऊपर एने शू कर्यु दलीलो करी ऑल द ही बिलीव दैट इज द न्यूली डिस्कवर्ड फॉर्म कैन द सराउंडिंग एयर ल्यूवेनहुक परफॉर्म द नो सिस्टमेटिक स्टडी ऑफ द प्रूफ एने शू कीधु के जी बैक्टेरिया रिया ई बैक्टेरिया आजूबाजू सराउंडिंग बधे ज जोवा मळे सराउंड बधे ज जोवा मळे के जेना हिसाबे परंतु जी ल्यून वान हुक रिया ई एने प्रूव करी शक्या नहीं नॉट प्रूव परंतु एने प्रूव करी शक्या नहीं ई साचुं छे परंतु ई प्रूव करी न सके એટલે એની થિયરી આપણે એક્સેપ્ટ કરી ન હતી તેન આપતા અનધર વ્યૂ શોર્ટલી ડેવલપ परंतु એને નાના નાના ઘટકોમાં એને શું કર્યું એ એક્સપેરિમેન્ટ ને રજૂઆત કરી Many individuals believe that the non-living matter of the animals and vegetable origin held at the vital of the life generation force could be given rise the animal culture કે એને શું એક્સપેરિમેન્ટ માં જોયું તો કે અલગ અલગ જે એનિમલ અને વેજીટેબલ ના ઘટકો હતા એનિમલ્સ એન્ડ વેજીટેબલ્સ पार्ट्स कोईपण एनिमल अथवा तो वेजिटेबल नो पार्ट लई अने जी फ्रांसिस्को रेडी एक्सपेरिमेंट कर्यो तो एवी रीते जो एक्सपेरिमेंट करवामां आवे तो एमांथी आपने लिविंग थिंग्स जोवा मळती हती लिविंग थिंग्स એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ જોવા મળતા હતા જેને શું કીધું એને એનિમલ કલ્ચર एनिमल क्यूल्स एने कीधा रेडी त्यारबाद इन 1711 लुइस जोबार्ट फाउंड द कंट्रीब्यूटरी एविडेंस व्हेन ही द ऑब्जर्व्ड इन द इन्फ्लुएंस स्टॉप्ड टाइटली इमीडिएटली आफ्टर द बॉइलिंग रिमेड फ्री ऑफ माइक्रोऑर्गेनिज्म એટલે लुइस जेबोल्टे શું કીધું કે જે આ ઘટકો લીધા ઈ ઘટકોને જો આપણે બોઇલ્ડ કરી દઈએ કેવા ગરમ કરી દઈએ તો ઈ કેવા હશે હવે ફ્રી ફ્રોમ માઇક્રોઓર્ગેનિઝમ જે અહીંયા લિવિંગ થિંગ જોવા મળતું હતું હવે ઈ જો ઘટકને આપણે શું કરી દઈએ ગરમ કરી દઈએ तो શું થશે આ ઓર્ગેનિઝમ અથવા તો આ જે એનિમલ બન્યા હશે ઈ શું થઈ જશે કિલ થઈ જશે એટલે એટલા માટે શું થશે ફ્રી ફ્રોમ ઓફ
માઇક્રો ઓર્ગેનિઝમ. ત્યારબાદ એક્સપેરિમેન્ટ ઓફ નિડામ એન્ડ સ્પેન્જેની. સ્પેન્જેની અને નિડાલ નામના સાયન્ટિસ્ટે બે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. એને શું કર્યું? સૌ પ્રથમ મટન હતું, એ મટનની ગ્રેવી લીધી અને એને એક ફ્લાસ્કની અંદર હીટેડ કરી. પેલા મટન ગ્રેવી, મટનની ગ્રેવી લીધી, એને શું કર્યું? એક ફ્લાસ્કની અંદર શું કર્યા? બોઇલ્ડ કર્યું. બોઇલ્ડ એન્ડ બ્રોથ, એટલે કે આને શું કીધું? બ્રોથ કીધો. હવે આ બ્રોથ ને શું કર્યું? હીટેડ કર્યું. બ્રોથ હીટેડ એટલે કે ગરમ કર્યું. ત્યારબાદ એને કુલ ડાઉન કર્યું. કુલ એટલે કે ઠંડુ પાડવા દીધું. એટલે એન જે ફ્લાસ્ક હતો એ ફ્લાસ્ક ને હવે શું કર્યો? ઓપન ધ ફ્લાસ્ક. ઓપન ધ ફ્લાસ્ક. ફ્લાસ્ક નું જે ઢક્કન હતું એ ફ્લાસ્ક ના ઢક્કનને શું કર્યું? ઓપન કરી દીધું. એન્ડ ધેન વેઇટ, રાહ જોઈ થોડીક વાર. તો એની અંદર શું થયું? ઓર્ગેનિઝમનો ગ્રોથ જોવા મળ્યો. રેડી? ત્યારબાદ એને બીજો એક એક્સપેરિમેન્ટ કર્યો કે બ્રોથ હતો એને હીટેડ કર્યું. રેડી? હીટેડ બ્રોથ. ધેન આફ્ટર શું કર્યું? કે ફ્લાસ્ક શેક સીલ્ડ. ફ્લાસ્ક સીલ્ડ. રેડી? હવે ફ્લાસ્ક સીલ્ડ કર્યું એટલે કે અહીંયા ઓપન કર્યો, તો હવે ફ્લાસ્ક ને બંધ રાખવામાં આવી. એટલે પછી એને વરી પાછી શું જોઈ? રાહ જોઈ, વેઇટ. તો નો ગ્રોથ. નો ગ્રોથ. વરી પાછું જો ફ્લાસ્ક ને ઓપન કરવામાં આવે, ઓપન ધ ફ્લાસ્ક, ઓપન ફ્લાસ્ક, તો શું જોવા મળ્યું? વરી પાછો ગ્રોથ જોવા મળ્યો હતો. રેડી? પેલા શું કર્યું? કે મટનની ગ્રેવી લીધી. એ મટનની ગ્રેવીને એને શું કીધું? બ્રોથ. એને આપણે શું કહી શકીએ? બ્રોથ કહી શકીએ. હવે એ બ્રોથ ને શું કર્યું? તો કે હીટ કર્યો, ગરમ કર્યો. હવે ગરમ કર્યા પછી એને ઠંડુ પાડી અને એક વખત એ બ્રોથના ઢક્કનને અથવા તો એ ફ્લાસ્કના ઢક્કનને ઓપન કરી દીધું અને એક વખત સીલ કરવામાં જ રાખ્યું. ત્યારબાદ શું? જે ઓપન ફ્લાસ્ક હતો એની અંદર ઓર્ગેનિઝમનો ગ્રોથ જોવા મળ્યો, પરંતુ જે સીલ્ડ ફ્લાસ્ક હતો એની અંદર ગ્રોથ જોવા મળ્યો ન હતો. પરંતુ ન ગ્રોથ મળ્યો એ ફ્લાસ્કને વળી પાછો આપણે ઓપન કરીએ તો શું થતું હતું? કે ગ્રોથ જોવા મળતો હતો. તો એવી જ રીતે સ્પેન્સેન્જીનો એક એક્સપેરિમેન્ટ, એને પણ એવી જ રીતે એક્સપેરિમેન્ટ કર્યો કે ગ્રેવી લીધી, ગ્રેવીને સતત ગરમ કરી. ગરમ કર્યા બાદ શું કર્યું? તો કે એને ઓપન કરી દીધી. તો ઓપન કરેલી ગ્રેવીની અંદર ઓર્ગેનિઝમ જોવા મળ્યા હતા. પરંતુ જો ફ્લાસ્કને સીલ્ડ રાખવામાં આવે તો એની અંદર ઓર્ગેનિઝમ જોવા મળતા ન હતા. રેડી? ત્યારબાદ એક્સપેરિમેન્ટ પ્રોવાઇડેડ ફિલ્ટર એર. હવે ફિલ્ટર એર તો એની અંદર બે પ્રયોગો આવે કે જે આપણે એર આપવામાં આવે. જે અહીંયા ફ્લાસ્કને ઓપન રાખવામાં આવતો હતો તો એની અંદર જે એર જતી હતી એ એરની અંદર ઓર્ગેનિઝમ હોવાના ચાન્સ હતા. એટલા માટે એ એરને હવે આપણે શું કરવાની છે? ફિલ્ટર કરવાની. એટલે કે એનો જે પ્રયોગ છે, ફર્સ્ટ પ્રયોગ સેચેજ એન્ડ સેનમેન. ફર્સ્ટ એક્સપેરિમેન્ટ સેલ્સ એન્ડ સેચમેન એક્સપેરિમેન્ટ. ક્યારે? તો કે 1836 ની અંદર, 1836. શું એને કર્યું? તો કે એક બરણી લીધી, એક જાર. રેડી? એ જારને શું કરી? તો કે સીલ્ડ પેકેટ દ્વારા
બંધ કરી દેવામાં આવી. અને અહીંયા જે ફ્લાસ્ક હતો એની અંદર આપણું ગ્રેવી અથવા તો બ્રોથ એ બ્રોથ ને શું કરવામાં આવ્યું, એને પણ સીલ્ડ કરી દેવામાં આવ્યું અને એને એક ટ્યુબ દ્વારા જોઈન્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ બીજી એક ટ્યુબ લાંબી એક નળી રેડી એર પાસ કરવામાં આવી અને એ એર પાસ ને શું કરવામાં આવ્યું, અહીંયા હીટેડ કરવામાં આવી લાઈક અ મીણબત્તી દ્વારા. મીણબત્તી દ્વારા શું કરવામાં આવ્યું અથવા તો એને હીટેડ કરવામાં આવ્યું. એટલે અહીંયા જે એર ગરમ થતી હશે એટલે કે એર દાખલ થાય અહીંયા ઇનપુટ ધ એર, તો એર જે ગરમ થતી હશે એ એર શું થશે, એરની અંદર જે ઓર્ગેનિઝમ હશે એ હવે અહીંયા શું થઈ જશે, કિલ થઈ જશે અને બાકીના ઓર્ગેનિઝમ જે બાકી રહેશે એ આ સપાટી ઉપર ચોટી જશે. એટલા માટે જે બ્રોથ હતો એ બ્રોથ હવે એમનેમ રહેશે એટલે કે એની ઉપર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થશે નહીં અને એમાંથી જે હવે નીકળશે એ પ્યોર કલ્ચર નીકળશે. રેડી. ફ્લેમ હીટેડ એર એન્ડ પ્રીવિયસલી સ્ટરાઇઝ ઇન્ફ્લુઅન્સ ધ રિમેન્સ સ્ટરીલિટી. એટલે આ જે બ્રોથ હતો એ બ્રોથ કેવો હશે, સ્ટરાઇલ બ્રોથ એડ કરવામાં આવશે. રેડી. એના ઉપરથી બીજો એક એક્સપેરિમેન્ટ હતો કે સ્કોચડ એન્ડ વાન્ડસ. બીજો એક એક્સપેરિમેન્ટ હતો એ કયો કે સાયન્ટિસ્ટ દ્વારા, તો કે સેચ ઓર્ડર એન્ડ વાન ડચ દ્વારા એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો કે એચ સોલ્ડર એન્ડ ટી વાન ડચ ઇન 1854 1854 ની અંદર શું કરવામાં આવ્યું કે પરફોર્મ ધ મોસ્ટ કન્વેનિંગ experiment to resolve the objection alternation of living life power of air they pass the air through a glass and containing cotton balls. હવે જી આયા એર એને શું કર્યું, જી એર પાસ થતી હતી ઈ એર પાસ ને કોટન દ્વારા પાસ કરવામાં આવી. પહેલા કોટન નું રૂનું કુંબળું આડું રાખી અને એમાંથી એર પાસ કરવામાં આવી. એટલા માટે શું થયું તો કે એર ની અંદર જે બેક્ટેરિયા રહેલા હશે એ બેક્ટેરિયા હવે કોટન ની અંદર આવી જશે અને એર ફિલ્ટર થશે. રેડી. બાકીનો આખો એક્સપેરિમેન્ટ સેમ રહેશે. હવે ધ જર્મ થિયરી ઓફ ડિસીઝ જે મેન ટોપિક છે, સેકન્ડ મેન ટોપિક ધ જર્મ થિયરી ઓફ ડિસીઝ અથવા તો બાયોજિનેસિસ. The germ theory of disease 3 માર્ક ની અંદર તમારા ક્વેશ્ચન પૂછાય છે. The germ theory of disease અથવા તો બાયોજિનેસિસ. તો એની પહેલા આપણે જોઈ લઈએ કે બાયોજિનેસિસ, પ્રૂફ ઓફ બાયોજિનેસિસ એક્સપેરિમેન્ટ બાય ધ લુઈસ પાસ્ચર. લુઈસ પાસ્ચર દ્વારા બાયોજિનેસિસ થિયરી આપવામાં આવી હતી. બીકમ ઇન્સ્ટેડ ઇન ધ ઓનગોઈંગ adapt over the origin of microorganism during his study on the role of microbes in alcohol making.
Meanwhile, his experiment flexible and that potash, a French scientist published and the extensive report on the spontaneous generation in 1859. 1859 ની અંદર સ્પોન્ટેનિયસ જનરેશન ઉપરની આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એના ડેટાબેઝ ઉપરથી શું કરવામાં આવ્યું કે who in turn performed a series of experiment to set full point of the theory of એબાયોજેનેસિસ થિયરી ઉપરથી એને શું કરવામાં આવ્યું કે આખો રિપોર્ટ તૈયાર કર્યો અને એના ઉપરથી એક્સપેરિમેન્ટ તૈયાર કર્યા. એન્ડ there Pasteur took a flask with the narrow gauge neck opening in the field કે પાસ્ચરે શું કર્યું હતું કે જે ફ્લાસ્ક હતો એની નેક એને શું કરી નેરો માઇન્ડેડ કરી ડક ટાઈપ ડકની જેવી ચોંચ હોય ઈ ચાય ઉપરથી એને આખી નેરો ટાઈપ ઉપર કરી એના આધાર ઉપરથી શું જોયું કે એને એની અંદરના ગ્રોથમાં જોયું કે કોઈ પણ પ્રકારનો એની અંદર કોઈ પણ પ્રકારનું માઇક્રોબિયલ સેલ જોવા મળે છે કે નથી મળતો એના આધાર ઉપરથી એને બાયોજેનેસિસ થિયરી આપી અને એને જોયું કે જે યુ કર્વડ શેપ હતી આ યુ કર્વડ લાઈન હતી એના ઉપરથી એને જોયું કે એની અંદર પણ માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળે છે અને બાયોજેનેસિસ થિયરી એને પ્રૂવ કરી. ત્યારબાદ એને આપી જર્મ થિયરી ઓફ ડિસીઝ કે ફ્રાન્સિસ્કો of Venelo suggest the disease might to be a invisible organism transmit from the one person to another person. એને શું કીધું કે ઓર્ગેનિઝમ રિયા ઈ એક પર્સન માંથી બીજા પર્સન ની અંદર ટ્રાન્સફર થાય. ઓર્ગેનિઝમ transmit at one person to another. એટલે કે એકમાંથી બીજાની અંદર ટ્રાન્સમિટ થાય એવું લૂઈસ પાસ્ચરે શું કર્યું હતું તો કે આ જે એક પર્સન માંથી બીજા પર્સન ની અંદર જે એજન્ટ ટ્રાન્સફર થાય એને નામ શું આપ્યું હતું બેક્ટેરિયા અથવા તો બેક્ટેરિયા નામ આપ્યું હતું બેક્ટેરિયા. રેડી. ત્યારબાદ સેચમેન લીવ્સ 1818 થી 1865 સુધીના એના સમયગાળા દરમિયાન વી પાયોનિયર ઇન ધ યુઝ ધ એન્ટીસેપ્ટિક obstacle practice કે આ લૂઈસ પાસ્ચર હતું. હવે બીજા સાયન્ટિસ્ટ હતા સિમેલિવિયસ. એને શું કર્યું કે જે ઉપયોગમાં લેવાતા જેટલા પાર્ટિકલ્સ હતા ઓલ પાર્ટિકલ્સ ને એને શું કર્યું તો કે એન્ટીસેપ્ટિક એટલે કે એવા દ્રવ્યોમાંથી એને વોશ કર્યા કે જેના હિસાબે માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર રહી શકે નહીં. ત્યારબાદ પાસ્ચર સક્સેસ ઇન ધ સોલ્વ ઇન ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ ફર્મેન્ટેશન નો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એન્ડ હી વોઝ ધ રિક્વેસ્ટેડ ધ ફ્રેન્ચ ગવર્નમેન્ટ ઇન ધ ઇન્વેસ્ટિગેટ ઓફ ધ પ્રેબ્રિન્સ ઇન ધ સિલ્ક વોર્મ ડિઝીઝ ઉપર એને એક્સપેરિમેન્ટ કરવાની પરમિશન માંગી હતી. For the several years, Pasteur struggled with the and the usually isolated the parasite causing the disease. અને એનામાંથી એને શું કર્યું તો કે જે સિલ્ક વોર્મ ડિઝીઝ હતા એના પેરાસાઇટ ને એને અલગ આઇસોલેટ કર્યા હતા. નેક્સ્ટ લેકેટ ટુ પ્રોબ્લેમ ઓફ ધ એન્થ્રેક્સ. એન્થ્રેક્સ નામના રોગમાંથી પણ પાસ્ચરે એને આઇસોલેટ કર્યા હતા એન્થ્રેક્સ ઓર્ગેનિઝમને. Then microbes in the lab flask after the isolation of the animals disease. अलग अलग एनिमल डिसीज मांथी पण एने ट्रांसमिट कर्या हता. हवे एने एक जी एक्सपेरिमेंट कर्यो तो ई एक्सपेरिमेंट आपणे जोईए के जी एन्थ्रेक्स अथवा तो जी रोगकारक एनिमल हतुं ई रोगकारक एनिमल એટલે કે डिसीज
in a animal. એક એવું એનિમલ લીધું કે જેની અંદર રોગ હતો અને એમાંથી એને શું કર્યું? આઇસોલેટેડ ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા, ડાયરેક્ટ ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા અથવા તો ડાયરેક્ટ માઇક્રોસ્કોપી કરી અથવા તો માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન, તો એને જેવા ઓર્ગેનિઝમ જોવા મળ્યા ઈ એને નોટ ડાઉન કર્યું. ધેન આફ્ટર બીજો એક એમાંથી એક્સપેરિમેન્ટ કર્યો કે જે આ ડિઝીઝ એનિમલ હતું એ ડિઝીઝ એનિમલ નું બ્લડ લીધું. એ બ્લડ ને હવે ક્યાં ટ્રાન્સમિટ કર્યું? તો કે પ્લેટ ઉપર, પ્લેટ્સ, મીડિયા પ્લેટ કે મીડિયા બનાવ્યું. એ મીડિયા ની અંદર આ બ્લડ ની અંદર જે ઓર્ગેનિઝમ હતા એને એન્ટર કર્યા. ત્યારબાદ શું કર્યું? તો કે આમાંથી જે આ પ્લેટ હતી, માની લ્યો કે પ્લેટ હતી, એ પ્લેટ ઉપર હવે શું થયું? ઓર્ગેનિઝમ ગ્રો થયા. રેડી? અને આ ઓર્ગેનિઝમ ને લઈ અને કેની અંદર ઇન્સર્ટ કર્યા? ઇન્સર્ટ ઇન ધ માઉસ. માઉસ ની અંદર જેવા ઇન્સર્ટ કર્યા કે ડાયરેક્ટ જ શું થયું? માઉસ કિલ્ડ. માઉસ કિલ્ડ એટલે કે માઉસ જે ઉંદર હતું એ ઉંદર મરી ગયું. ત્યારબાદ આ મરેલ ઉંદર માંથી શું કર્યું? તો કે વળી એનું પાછું બ્લડ સેમ્પલ લીધું અને ડાયરેક્ટ માઇક્રોસ્કોપી કરી. અહીંયા જેવું કર્યું હતું એવું જ કે ડાયરેક્ટ માઇક્રોસ્કોપી, ડાયરેક્ટ માઇક્રોસ્કોપી. અને ત્યારબાદ બીજું શું કર્યું? તો કે એનું બ્લડ લીધું અને બીજી પ્લેટ ઉપર શું કર્યું? ઓબ્ઝર્વેશન કર્યું. રેડી? હવે આ પ્લેટ અને આ પ્લેટ ને એને શું કર્યું? કમ્પેરિઝન કર્યું. તો સેમ ઓર્ગેનિઝમ જોવા મળ્યા. એટલે કે જે એકમાંથી બીજાની અંદર ટ્રાન્સપોર્ટ થાય છે એ ઓર્ગેનિઝમ સેમ જ જોવા મળશે અને એના હિસાબે જ કિલ થાય. અને એના ઉપરથી આખી જર્મ થિયરી આપી. આપણે જોઈએ મેનવાલ રોબર્ટ કોચ આ એક્સપેરિમેન્ટ કેને આપ્યો હતો? રોબર્ટ કોચ નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો. રોબર્ટ કોચ એક્સપેરિમેન્ટ ઇન 1843 એટલે કે 1843 ટુ 1910 દરમિયાન એનો ફાળો છે. વોઝ બીજી વિથ ધ એન્થ્રેક્સ પ્રોબ્લેમ ઇન જર્મની. કયા રોગ સામે? તો કે એન્થ્રેક્સ. એન્થ્રેક્સ નામના રોગ સામે એ વર્ક કરતા હતા. he discovered the typical bacilli and for the blood of the cattle and had died the anthrax. એટલે કે જે કેટલ જે એનિમલ કિલ થતા હતા એ એનિમલ ની અંદર બેસિલી પ્રકારના, આપણે અગાઉ ઓર્ગેનિઝમ ના શેપ જોયા તો એ શેપ બેસિલી શેપ ની અંદર જે એન્થ્રેક્સ ઓર્ગેનિઝમ હતા એ ક્યાં જોવા મળતા હતા? તો કે બ્લડ ની અંદર. અને એના કારણે એનિમલ નું શું થતું હતું? મૃત્યુ થતું હતું. Then after he gave the bacteria in culture in his laboratory. અને આ કલ્ચર લઈ અને એની લેબોરેટરી ની અંદર એને વર્ક કર્યું. and microscopically to be sure he had only one kind present. The injection into the animal and set of become the infected develop the clinical symptoms of the anthrax. અને પછી આ એને પ્રેક્ટિકલ કર્યું કે આ એનિમલ નું સેમ્પલ લીધું, એને આઇસોલેટ કર્યું લેબ ની અંદર અને બીજા પ્લેટ ની અંદર એને ગ્રો કર્યું અને ઈ ગ્રો થયેલા ઓર્ગેનિઝમ ને એન્થ્રેક્સ ઓર્ગેનિઝમ ને બીજા એનિમલ ની અંદર શું કર્યું? ડાયરેક્ટ ઇન્સર્ટ કર્યું અને
એના ઉપરથી એને એક્સપેરિમેન્ટ આપ્યું અને Robert Koch postulated are a specific organism can always found in associate with the given disease. એટલે કે કોઈ પણ ડિઝીઝ માટે સ્પેસિફિક કોઈ ચોક્કસ પ્રકારના ઓર્ગેનિઝમ જવાબદાર હોય છે. Then the organism can be isolated and grow in pure culture in lab. કે કોઈ પણ ઓર્ગેનિઝમને આપણે પ્યોર કલ્ચર ની અંદર લેબ ની અંદર આપણે ગ્રો કરી શકીએ છીએ. And the pure culture will proceed and the disease when the inoculate into the susceptible animal. અને જે આપણે પ્યોર કલ્ચર કરેલું હોય એ પ્યોર કલ્ચર નું ઇનોક્યુલમ બનાવી અને આપણે બીજા એનિમલ ની અંદર એપ્લાય કરી શકીએ છીએ. And it is the possible to recover the organism in pure culture from the experimentally infected animal. હવે ઈ ઇન્ફેક્ટેડ એનિમલ માંથી આપણે એનું આઇસોલેટ કરવા માટે શું એને વાત કરી આખી કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય XYZ કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એ ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવા હોય તો એની ટેકનિક આપી એને આઇસોલેશન કરવા માટે. તો પહેલા તો શું કે ડિઝીઝ એનિમલ નું સેમ્પલ લઈ એને શું કર્યું માઇક્રોસ્કોપી કરી અને ડાયરેક્ટ પ્લેટ ટેકનિક કરી. ત્યારબાદ શું કર્યું આ ઓર્ગેનિઝમને આઇસોલેટ ઇન લેબ ની અંદર આઇસોલેટ કર્યા. હવે લેબમાં જે આઇસોલેટ કોલોની હતી એટલે કે પ્યોર કોલોની પ્યોર આઇસોલેટ કોલોની એનું શું કર્યું તો કે ઇનોક્યુલમ કર્યું. ઇનોક્યુલમ કરી અને સેકન્ડ એનિમલ ની અંદર ટ્રાન્સપોર્ટ કર્યું. સેકન્ડ એનિમલ ની અંદર ટ્રાન્સમિટ કરી અને જે ઓર્ગેનિઝમ હતા એ ઓર્ગેનિઝમ ને શું કર્યું આઇસોલેટ કર્યા. and this organism will be pure. એટલે કે અહીંયા જે ઓર્ગેનિઝમ પ્યોર જોવા મળતા હતા એ જ ઓર્ગેનિઝમ અહીંયા પ્યોર જોવા મળશે. આ હતું જર્મ થિયરી ઓફ ડિઝીઝ કે કોઈ પણ ઓર્ગેનિઝમને આપણે આઇસોલેટ કરવા હોય તો એક એનિમલ માંથી બીજા એનિમલમાં ટ્રાન્સફર થાય અને એ ટ્રાન્સફર થયેલા ઓર્ગેનિઝમને આપણે જો આઇસોલેટ કરીએ તો એ કેવા હશે પ્યોર હશે. રેડી.